આજે આવો આપણે બાઇબલની 66 પુસ્તકોમાંથી જે ભવિષ્યવાણીના પ્રમાણે જીવે છે આ ઉપદેશ શીર્ષકની સાથે પરમેશ્વરની શિક્ષાઓનો અભ્યાસ કરીએ. આ ઉપદેશના દ્વારા આપણે આ વાતને સમજીશું કે પરમેશ્વર શું ઈચ્છે છે કે આપણે ભવિષ્યવાણીઓના પ્રમાણે કેવી રીતે જીવવું જોઈએ. પરમેશ્વરે કહ્યું, મેં જ આ વાત કરી છે ને તેને પૂરી પણ કરીશ. મેં જ આ વિચાર બાંધ્યો છે અને તેને સફળ પણ કરીશ. આ વચનના પ્રમાણે પરમેશ્વર દ્વારા બોલી ગઈ ભવિષ્યવાણી જેવી આપવામાં આવી છે તેવી જ પૂરી થાય છે. એટલે આપણે સ્વર્ગીય સંતાનોને ભવિષ્યવાણીઓના પ્રમાણે જીવવું જોઈએ. આવો આપણે માથી અધ્યાય 26 વચન 54 પરમેશ્વરની શિક્ષા જોઈએ. તો ધર્મલેખોમાં જે લખેલું છે કે એવું જ થવું જોઈએ તે કેવી રીતે પૂરું થશે? જ્યારે સિપાહી અને દાસ ઈસુને પકડી રહ્યા હતા તો પિતરે આ કહેતા પોતાની તલવાર ખેંચીને ઈસુની રક્ષા કરવાનો પ્રયત્ન કર્યો કે હું તમને લોકોને મારા પ્રભુની સાથે એવું કરવા નહીં દઈશ. આ પરિસ્થિતિમાં ઈશુએ તેને કહ્યું, તો ધર્મલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ તે કેવી રીતે પૂરું થશે? ઈશુએ પિતરને શીખવાડ્યું કે બધી વાતો બરાબર તે રીતે ઘટિત થાય છે જેમ તેઓ બાઇબલમાં લખેલી છે, કેમ કે તેમની ભવિષ્યવાણી થઈ છે અને આ કે બધી ભવિષ્યવાણીઓને પૂરું થવું જરૂરી છે. ઈશુએ પિતરથી કહ્યું, પરમેશ્વરે બાઇબલમાં ભવિષ્યવાણીઓને નોંધ કરી. જો કોઈ વાતની ભવિષ્યવાણી થઈ તે પૂરી ન થાય તો તમે કેવી રીતે કહી શકો છો કે આ પરમેશ્વરનું વચન છે? ભવિષ્યવાણીઓનું જેવી તે છે તેમ પૂરી થવી જરૂરી છે. એવું નથી કે હું એટલો શક્તિવિહીન છું કે તેમને ભગાડી નથી શકતો, પરંતુ આ કે મારા જીવનની ભવિષ્યવાણી આ રીતે કરવામાં આવી છે એટલે મારું પકડાઈ જવું જરૂરી છે. આ નિર્દેશન તે વચનો છે જે ઈશુએ તે જ ક્ષણે પિતરને આપ્યા હતા. ઈશુનો અર્થ હતો, પિતર, બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી ગઈ છે જે પ્રકાર હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે તેના જેવો અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉગાડ્યું જ નહીં. જો હું તેમને દંડ આપું અને તેમને ભગાડું એટલે કે તે મને પકડીને ન લઈ જાય તો આ ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ શકશે? જો તે મને ન લઈ જાય તો માનવ જાતિના પાપોનું પ્રાયશ્ચિત કોણ કરશે? આ રીતે ઈશુએ આપણને શીખવાડ્યું કે બાઇબલમાં ભવિષ્યવાણીઓ છે અને બાઇબલની બધી ભવિષ્યવાણીઓનું પૂરું થવું જરૂરી છે. બાઇબલની 66 પુસ્તકોમાં કોના વચન લખેલા છે? પરમેશ્વરના વચન. મેં જ આ વાત કહી છે અને તેને પરમેશ્વર શું કરશે? પૂરી પણ કરશે. મેં આ વિચાર બાંધ્યો છે અને તેને પરમેશ્વર શું કરશે? સફળ પણ કરશે. હવેથી આવો આપણે બાઇબલમાં કેટલાક દ્રશ્યોને જોઈએ અને ધ્યાનપૂર્વક આ વાત પર વિચાર કરીએ કે બાઇબલ ભવિષ્યના વિષયમાં શું કહે છે, જેથી આપણે વિશ્વાસનું જીવન પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવી શકીએ. આવો આપણે યોહાન અધ્યાય 19 વચન 32 જોઈએ. એથી સિપાહીઓએ આવીને તેમની સાથે વધસ્તંભે જડાયેલા પહેલાના તથા બીજાના પગ ભાંગ્યા. પણ જ્યારે તેઓ ઈશુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાંગ્યા નહીં. તો પણ એક સિપાહીએ ભાલાથી તેમની કૂખ વીંધી એટલે તરત તેમાંથી લોહી અને પાણી નીકળ્યા. હવે આવો આપણે ટૂંકમાં આ જોઈએ કે ઈશુને ક્રુસ પર ચડાવવાની પહેલા કેવી રીતે પ્રબોધક યશાયા આ દ્રશ્યની ભવિષ્યવાણી કરી ચૂક્યો હતો. આવો આપણે યશાયા અધ્યાય 53 વચન 5 જોઈએ. અધ્યાય 53 વચન 5 લખેલું છે, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. ઈસુના દુઃખ સહન કરવાના 700 વર્ષ પહેલા કરવામાં આવેલી ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ
આ ભવિષ્યવાણી ઠીક રીતે પૂરી થઈ જે પ્રમાણે કરવામાં આવી હતી. યોહાન અધ્યાય 19:32 લખેલું છે કે સૈનિકોએ આવીને ઈશુના બંને તરફના ડાકુઓની ટાંગો તોડી અને જ્યારે ઈશુની પાસે આવીને જોયું તો તે મરી ચૂક્યા છે તો તેમણે તેમનું પિંજર વીંધ્યું. તેમને ઈશુનું પિંજર વીંધવાની જરૂર ન હતી, ખરું ને? શું તમે સંમત નથી? રોમન સૈનિકોને કોઈએ પણ ઈશુનું પિંજર વીંધવાનું નહીં કહ્યું હતું, પરંતુ આ વાતોના બનવાના 700 વર્ષ પહેલાથી જ તેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરમેશ્વરે બાઇબલમાં પહેલાથી જ ભવિષ્યવાણી કરી હતી કે ખ્રિસ્ત માનવ જાતિના પાપોને ક્રૂસ પર ઉઠાવી લઈ જશે. આ નથી કે ઈશુ અને સૈનિક ભવિષ્યવાણી વાંચીને એવું કરવા માટે સંમત થયા હતા. ઈશુના ક્રૂસ પર મરવાના પછી ઈશુ અને સૈનિકોના માટે આ વાત પર સંમત થવું કેવું સંભવ થઈ શકશે? કેમ કે પરમેશ્વરે આ ઘટનાઓના ઘટિત થવાના 700 વર્ષ પહેલા પ્રબોધકોના દ્વારા ભવિષ્યવાણી કરી ચૂક્યા હતા. તે આપણા જ અપરાધોને માટે ઘાયલ કરવામાં આવશે, તે સોળ ખાશે, તે તુચ્છ જાણવામાં આવશે, લોકો તેમનું મૂલ્ય નહીં જાણશે. ઈશુનું જીવન ઠીક તે રીતે ચાલ્યું જે પ્રમાણે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ઈશુએ એવા દુઃખ ભર્યા જીવનની માંગણી નહોતી કરી. ઇઝરાયલમાં મૂળ ધર્મ ઈશુની સાથે તે રીતે પ્રસ્તુત થયા જે રીતે 700 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી. આવો આપણે એક વધુ વખત યશાયા અધ્યાય 53:5 જોઈએ. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરવાના માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે સોળ ખાશે. ઈશુને દંડ આપવાની બીજી પણ ઘણી પદ્ધતિઓ હોઈ શકતી હતી, ખરું ને? પરંતુ પ્રબોધક યશાયાએ પરમેશ્વરથી દર્શન મેળવીને 700 વર્ષ પછી થનારી વાત જોઈ. યશાયા અધ્યાય 46 પ્રમાણે પરમેશ્વર આદિથી શું જુએ છે? તે અંતને પણ જુએ છે. એટલે પરમેશ્વરે પ્રબોધકથી તે વાત લખાવી જે ભવિષ્યમાં બનશે. યશાયા અધ્યાય 53:5 માત્ર આ વાતની ભવિષ્યવાણી નહીં કરવામાં આવી હતી કે ઈશુને ભાલાથી વિંધવામાં આવશે, પરંતુ આ પણ કે તે સોળ ખાશે. આ સ્થિતિ એટલે બની હતી જેથી આપણે સાજા થઈ જઈએ. આવો આપણે માથ્ય અધ્યાય 27 તેની પૂર્તિને જોઈએ. અધ્યાય 27:25 લખેલું છે, ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે. પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી દીધો. અને ઈસુની સાથે શું કર્યું? પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવવા માટે સોંપ્યા. પછી તેણે આ જોઈને કે ખ્રિસ્ત આપણા પાપોના કારણે કેવી રીતે ક્રૂસ પર દુઃખ સહન કરશે, આ વાતને થતા પહેલા 700 વર્ષ પહેલા પ્રબોધક યશાયાએ લખ્યું, તેમના સોળ ખાવાથી આપણે સાજા થઈ જઈશું. આ સત્યના વિષયમાં કે ઈસુ આપણા દુઃખોને સહન કરશે. પરમેશ્વરે ઈશુને પૃથ્વી પર આવવાની 700 વર્ષ પહેલા તે પ્રબોધકથી સ્પષ્ટતાથી તે વર્ણન કરાવ્યું કે તે કેવા પ્રકારનું જીવન જીવશે. પરમેશ્વરે માત્ર આ વાતની ભવિષ્યવાણી નથી કરી કે ઈશુ કેવા પ્રકારનું જીવન જીવશે, પણ ઈશુના મૃત્યુની પણ વિસ્તૃત વિગતો આપી. આવો આપણે માથ્ય અધ્યાય 27:57 સાથે ચાલુ રાખીએ. અધ્યાય 27:57. અને સાંજ પડી ત્યારે યુસુફ નામે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો તે આવ્યો. તેણે પિલાત પાસે જઈને ઈસુની લાશ માંગી. ત્યારે પિલાતે તેને સોંપવાની આજ્ઞા આપી. પછી યુસુફે લાશ લઈને શણના સફેદ લુગડામાં તે વીંટાળી અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી. અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. અને મગદલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. આ વચનોના પ્રમાણે ઈશુના શબને તેઓએ ક્યાં રાખ્યું? ઈશુના શબને યુસુફ નામના અરિમથાઈના ધનિક મનુષ્યની કબરમાં રાખવામાં આવ્યા. ઈશુના શબને યુસુફ નામના અરિમથાઈના ધનિક મનુષ્યની કબરમાં રાખવામાં આવ્યા. તેની ભવિષ્યવાણી ક્યાં કરવામાં આવી ચૂકી હતી?
ખ્રિસ્તની સાથે થઈ બધી ઘટનાઓને સામાન્ય વાત માનવું સરળ છે, પરંતુ બાઇબલમાં તે બધી વાતોની ભવિષ્યવાણી થઈ ચૂકી હતી. આવો આપણે યશાયા અધ્યાય 53 ખોલીને જોઈએ કે આ ભવિષ્યવાણી કેવી રીતે કરવામાં આવી હતી. આવો આપણે વચન 8 જોઈએ. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકોના અપરાધોને લીધે તેના પર માર પડ્યો ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી અને તેની મરણાવસ્થામાં તે કોની સંગાતે થયો? દ્રવ્યવાનની સંગાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો નહોતો ને તેના મુખમાં કપટ નહોતું. યુસુફ નામના અરીમથાઈના ધનિક મનુષ્યએ પોતાની મૃત્યુની પછી ઉપયોગ કરવા માટે એક કબર તૈયાર કરી હતી, પરંતુ તેણે ત્યાં ઈશુના શબને રાખ્યું. આ બધી ઘટનાઓ જે ઈશુની સાથે બની કોઈ પણ સમય થનારી સામાન્ય વાત લાગી શકે છે, પરંતુ બધું જ ઠીક તેવી રીતે થયું જેમ પરમેશ્વરે બાઇબલ અને પ્રબોધકોના દ્વારા ભવિષ્યવાણી કરી હતી. બધા લોકો આ દ્રશ્યોને એક એક કરીને જોવા પર તમે આ ભવિષ્યવાણીના વિષયમાં શું વિચારો છો? શું આપણે ભવિષ્યવાણીઓને પોતાની મરજીથી બદલી શકીએ છીએ? નહીં, આપણે પોતાની મરજીથી ભવિષ્યવાણીને ક્યારેય બદલી નથી શકતા. ભવિષ્યવાણી જરૂરથી પૂરી થશે. આ એટલે છે કેમ કે તે પરમેશ્વરનું વચન છે. પરમેશ્વરે કહ્યું, મેં જ આ વાત કરી છે અને તેને પૂરી પણ કરીશ. મેં આ વિચાર બાંધ્યો છે અને તેને સફળ પણ કરીશ. પરમેશ્વરે કહેલી વાત ભવિષ્યવાણી છે અને જેની યોજના પરમેશ્વરે બનાવી છે તે પણ ભવિષ્યવાણી છે. એટલે પરમેશ્વરની સ્વર્ગીય સંતાનોના રૂપમાં આપણે શું કરવું જોઈએ? આપણે તે ભવિષ્યવાણીના પ્રમાણે જીવવું જોઈએ, જેનાથી સુવાર્તાના અનુકૂળ પરિણામ સામે આવશે. એક એવી ભવિષ્યવાણી પણ છે જેની પર આપણે જૂના કરારના ઇતિહાસમાં ધ્યાન આપવું જોઈએ. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 41 પર એક નજર નાખીએ. ઉત્પત્તિ અધ્યાય 41માં લખેલું છે, અને 2 વર્ષ પછી એમ થયું કે ફારૂનને સ્વપ્ન આવ્યું, અને જુઓ તે નદીની પાસે ઊભો હતો અને સુંદર તથા પુષ્ટ એવી 7 ગાય નદીમાંથી નીકળીને સરકટના બીડમાં ચરી, અને તેઓની પાછળ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી 7 ગાય નદીમાંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયોની પાસે ઊભી રહી. અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે 7 સુંદર તથા પુષ્ટ ગાયને ગળી ગઈ. એટલામાં ફારૂન જાગી ઉઠ્યો અને તે ઊંઘી ગયો ને તેને બીજું સ્વપ્ન આવ્યું, અને જુઓ એક સાંઠા પર દાણાએ ભરેલા તથા સારા એવા 7 કણસલા આવ્યા, અને તેઓની પાછળ હલકા તથા પૂર્વના વાયુથી ચીમડાયેલા એવા 7 કણસલા આવ્યા, અને હલકા કણસલા પેલા 7 પાકા તથા ભરેલા કણસલાને ગળી ગયા. અને ફારૂન જાગી ઉઠ્યો તો જુઓ એ તો સ્વપ્ન હતું. અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું, અને તેણે મિશનના સર્વ શાસ્ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા, અને ફારૂને તેઓને પોતાના સ્વપ્નો કહી સંભળાવ્યા. પણ તેઓમાંના કોઈ પણ ફારૂનને તેના સ્વપ્નનો અર્થ કહી શક્યો નહીં. એટલે તેણે યાકૂબના પુત્ર યુસુફને બોલાવ્યો, અને તેણે પોતાનું સ્વપ્ન અને તેનો અર્થ બતાવવા માટે કહ્યું. આવો આપણે વચન 16 વાંચીએ. અને યુસુફે ફારૂનને ઉત્તર આપ્યો, હું તો નહીં, પણ ઈશ્વર ફારૂનને શાંતિકારક ઉત્તર આપશે. અને ફારૂને યુસુફને કહ્યું, જુઓ હું મારા સ્વપ્નમાં નદીને કાંઠે ઊભો હતો, અને જુઓ પુષ્ટ તથા સુંદર એવી 7 ગાય નદીમાંથી નીકળીને સરકટના બીડમાં ચરતી હતી. અને જુઓ તેઓની પાછળ નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી 7 ગાય નીકળી, તે એવી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નહોતી. અને તે દુબળી તથા કદરૂપી ગાયો પેલી 7 પુષ્ટ ગાયોને ગળી ગઈ. અને તેઓને ગળી ગઈ તો પણ તેઓને ગળી ગઈ હોય એવું જણાવ્યું નહીં, પણ પહેલાની જેમ તેઓ કદરૂપી રહી. અને હું જાગી ઉઠ્યો, અને મારા સ્વપ્નમાં મેં જોયું, ને જુઓ એક સાંઠા પર ભરાયેલા તથા સારા એવા 7 કણસલા નીકળ્યા, અને જુઓ તેઓની પાછળ સુકાયેલા તથા હલકા તથા પૂર્વના પવનથી ચીમડાયેલા એવા 7 કણસલા નીકળ્યા. તે હલકા કણસલા પેલા 7 સારા કણસલાને ગળી ગયા. અને મેં જાદુગરોને એ કહ્યું, પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યું નહીં. અને યુસુફે ફારૂનને કહ્યું, ફારૂનનું સ્વપ્ન એક જ છે,
જે યુસુફે કહ્યું તે આ હતું, તારું ગાયોનું સ્વપ્ન અને કણસલાનું સ્વપ્ન એક જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે ફારૂને જણાવ્યું છે. પેલી 7 સારી ગાય 7 વર્ષ છે અને 7 સારા કણસલા 7 વર્ષ છે. સ્વપ્ન એક જ છે. વચન 27. અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે 7 વર્ષ છે, અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમડાયેલા જે 7 કણસલા તે દુકાળના 7 વર્ષ થશે. જે વાત મેં ફારૂનને કહી તે એ છે, ઈશ્વર જે કરવાના છે તે તેમણે ફારૂનને બતાવ્યું છે. જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાના 7 વર્ષ આવશે અને ત્યાર પછી દુકાળના 7 વર્ષ આવશે, અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે. અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહીં, કેમ કે તે બહુ ભારે થશે. અને ફારૂને 2 વાર સ્વપ્ન આવ્યા તે માટે કે ઈશ્વરે એ વાત નક્કી ઠરાવી છે ને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરશે. તે માટે હવે ફારૂને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો. ફારૂને એવું કરવું, દેશ પર ઉપરીઓ ઠરાવવા ને પુષ્કળતાના 7 વર્ષ દરમિયાન દેશનો 5મો ભાગ લેવો. અને જે સારા વર્ષ આવશે તેઓમાં તેઓ બધો ખોરાક એકઠો કરે અને ફારૂનના હાથ નીચે નગરે નગર બધું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે. અને દુકાળના જે 7 વર્ષ મિસર દેશમાં આવશે તેમાં ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે દુકાળથી દેશનો નાશ ન થાય. યુસુફની વ્યાખ્યા પ્રમાણે મિસરમાં 7 વર્ષોનો દુકાળ આવ્યો. 7 વર્ષ ઉપજની પુષ્કળતા થઈ, પરંતુ સુકાળના 7 વર્ષ સમાપ્ત થવાના પછી અભૂતપૂર્વ દુષ્કાળના 7 વર્ષ શરૂ થયા. બાઇબલના અભિલેખથી આ પ્રદર્શિત થાય છે કે પરમેશ્વર એક માણસના દ્વારા ભવિષ્યમાં થનારી વાતોની ભવિષ્યવાણી કરી અને તેમણે બધું ઠીક એવી રીતે પૂરું કર્યું જેમ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. આપણે ભૂતકાળમાં થયેલી વાતના દ્વારા એક ભવિષ્યવાણી અને તેની પૂર્તિ જોઈ રહ્યા છીએ, પરંતુ તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આપણું શું થશે. આપણા ભવિષ્યની ભવિષ્યવાણી કઈ રીતે કરવામાં આવી છે. બધા લોકો, શું તમે પોતાના ભવિષ્યને લઈને ઉત્સુક નથી? તમે બાઇબલમાં પોતાનું ભવિષ્યના બધા ઉત્તર મેળવી શકો છો. દરેક વખતે જ્યારે આપણે ભવિષ્યની ભવિષ્યવાણીઓ જોઈએ છે તો આપણને શક્તિ મળે છે અને આપણે ખૂબ જ ખુશ અને આશાપૂર્ણ થઈ જઈએ છીએ. આપણે વિચારવા લાગ્યા છીએ ભવિષ્યમાં આપણી સાથે એવું થનારું છે. આપણી આ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરીશું. યુસુફે કહ્યું, જો તું ઉપજની પુષ્કળતાના 7 વર્ષોમાં તૈયારી નહીં કરે તો દુષ્કાળના વર્ષમાં આ દેશનો સત્યાનાશ થઈ જશે. એટલે ઉપજની પુષ્કળતાના 7 વર્ષોમાં તૈયારી કર. ત્યારે યહોશુએ ફેરોને જ્ઞાનપૂર્ણ સૂચન આપી તો ફેરોને શું કહ્યું? તું આ કાર્યના યોગ્ય છે. હું તને સંપૂર્ણ અધિકાર આપું છું. હું તને ઉપ કમાન્ડરના રૂપમાં નિયુક્ત કરું છું. તે પ્રમાણે યુસુફને બધા મિસરની બધી બાબતોમાં પ્રબંધ કરવાના માટે પ્રધાનમંત્રી ઠરાવ્યો. ખરું ને? સુકાળના વર્ષમાં યુસુફે આખા દેશમાં ભંડાર ઘર બનાવ્યા અને ભોજન વસ્તુઓને એકઠી કરી. તેણે 7 વર્ષ સુધી આ કાર્યને પરિશ્રમપૂર્વક કર્યું અને 8મા વર્ષમાં દુષ્કાળ શરૂ થયો. વાતો તે જ પ્રમાણે ઘટિત થઈ જે પ્રમાણે પરમેશ્વરે ભવિષ્યવાણી કરી હતી. જો કે મિસર દેશમાં ભારે દુષ્કાળ પડ્યો હતો એટલે લોકોને ભોજન ખરીદવા માટે 2 ગણી કે 3 ગણી રકમ ભોગવવી પડી. કેટલાક લોકોને ભોજન ખરીદવાના માટે લાચારીથી પોતાની જમીનને વેચવી પડી. એટલે તે સમયે ફેરોના ધનની વધારે પુષ્કળતા થઈ. આ બધું બાઇબલમાં લખ્યું છે. ત્યારે આ ઉદાહરણને જોઈને શું આપણે પણ તૈયારી કરવી નહીં જોઈએ? કેમ કે આપણે ભવિષ્યવાણીઓના દ્વારા પહેલાથી જ જોયું છે કે શું થનારું છે. પ્રકટીકરણની પુસ્તકમાં પરમેશ્વરે કહ્યું, હું તમારામાંથી દરેકને તેના કામોના પ્રમાણે બદલો આપીશ. આ પણ ભવિષ્યવાણી છે. આપણા સ્વર્ગમાં ખૂબ પ્રતિફળ મેળવવા ઈચ્છવા પર પણ
જો આપણા કાર્ય માત્ર થોડું જ પ્રતિફળ મેળવવાના યોગ્ય છે તો આપણે માત્ર થોડું જ પ્રતિફળ મેળવીશું. કેમ કે પરમેશ્વરે કહ્યું, જે થોડું વાવે છે તે થોડું જ લણશે અને જે ખૂબ વાવે છે તે ખૂબ લણશે. યુસુફે એટલી તૈયારી કરી કેમ કે તેને વિશ્વાસ હતો કે સુકાળના 7 વર્ષ અને દુષ્કાળના 7 વર્ષ આવશે. ત્યારે શું આપણે પણ નજીક આવી રહ્યા સ્વર્ગના રાજ્યની તૈયારી નહીં કરવી જોઈએ? આપણે જોઈએ કે આપણે એવા મૂર્ખ લોકો ન બનીએ જે માત્ર એટલે પુષ્કળ આશીષોનો ત્યાગ કરે છે કેમ કે તેમનું વર્તમાન જીવન થોડું વધારે થાકેલું અને મુશ્કેલ છે. જો કે આપણે જાણીએ છીએ કે આવનારી મહિમા ખૂબ મોટી છે, એટલે શું આપણે ધૈર્યથી સહન નહીં કરવું જોઈએ? 7 વર્ષો સુધી યુસુફે બધા પ્રકારની ભોજન વસ્તુઓને જે મિસ્ર દેશમાં હતી ખરીદી લીધી. જો કે 7 વર્ષો સુધી ઉપજની પુષ્કળતા થતી રહી, એટલે ખેડૂતોએ ભવિષ્યના માટે વિચાર્યા વિના પોતાનો પાક વેચી નાખ્યો. સુકાળના 7 વર્ષોના પછી 8મા વર્ષમાં દેશમાં નિરંતર 7 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો. બધું જ ઠીક એમ જ થયું જેમ પરમેશ્વરે યુસુફના દ્વારા ભવિષ્યવાણી કરી હતી. આપણી સરખામણીમાં આ અલગ નથી. ભલે લોકો બાઇબલની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરીને તેના પ્રમાણે જીવે કે ભવિષ્યવાણીઓને તુચ્છ જાણે, ભવિષ્યવાણી નિશ્ચિત રૂપથી પૂરી થઈ જશે. 7 વર્ષોનો સુકાળ આવ્યો છે, એટલે મને વિશ્વાસ છે કે 8મા વર્ષમાં પણ ઉપજની પુષ્કળતા હશે. યુસુફના સમયમાં એવા લોકો હશે જેમણે એવું વિચાર્યું. જોકે તેમણે 7 વર્ષો સુધી પુષ્કળ પ્રમાણમાં અનાજ અને પાકને જોયા, એટલે તે પરમેશ્વરની કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી આપવા પર પણ વિશ્વાસ ન કરી શક્યા. 8મા વર્ષમાં તેમણે વિચાર્યું, મને નથી લાગતું દુષ્કાળ પડશે. 9મા વર્ષમાં તેમણે વિચાર્યું, મને વિશ્વાસ છે કે આ વર્ષ આપણા ઉપજની પુષ્કળતા થશે, પરંતુ દુષ્કાળ ચાલુ રહ્યો. ભવિષ્યવાણીના પ્રમાણે સુકાળના 7 વર્ષો પછી દુષ્કાળના 7 વર્ષ આવ્યા. જેમણે ભવિષ્યવાણી પર વિશ્વાસ કર્યો હતો તે દુષ્કાળના માટે 7 વર્ષો સુધી તૈયાર કરી શક્યા, પરંતુ જેમને ભવિષ્યવાણી પર વિશ્વાસ નહીં હતો તેઓ દુષ્કાળના માટે તૈયાર ન કરી શક્યા. આ રીતે જેમ આપણે સ્વર્ગના તે અનંત મહિમાના વિષયમાં વિચારીએ છીએ જે ભવિષ્યમાં આપણી પર પ્રગટ થશે, તેવી જ રીતે આજના જીવનમાં પરમેશ્વરની પ્રતિજ્ઞા કરેલી ભવિષ્યવાણીની સાથે કદમ મળાવીને ચાલવું જોઈએ. ભવિષ્યવાણીની સાથે સાથે કદમ મળાવીને ચાલવાના માટે આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વાંચ્યા વિના નથી રહી શકતા. આવો આપણે ત્યાં એક નજર નાખીએ. વચન 5માં લખેલું છે, ફરીથી રાત પડશે નહીં, તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ શું કરશે? સદા સર્વકાળ રાજ કરશે. વચન 6 કહે છે, પછી તેણે મને કહ્યું, એ વાતો વિશ્વાસ યોગ્ય તથા શું છે? સત્ય છે. સ્વર્ગદૂતે સ્પષ્ટ કહ્યું, આ પરમેશ્વરના વિશ્વાસના યોગ્ય ભવિષ્યવાણી અને ભવિષ્યવાણીની પ્રતિજ્ઞાઓ છે જે જૂઠ નથી. એટલે આ વચન સાચા અને વિશ્વાસ યોગ્ય છે. તેની ચિંતા કરવાના બદલે કે કાલે હું શું કરીશ, મારું શું થશે, આપણે જોઈએ કે આપણે આ ભવિષ્યવાણીને જોતા આપણા માટે તૈયાર કરેલી શાનદાર દુનિયાને જોઈએ અને આ ભવિષ્યવાણીઓના પ્રમાણે ચાલીએ. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21 વચન 4 જોઈએ. વચન 4, જે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, જુઓ, હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે, તું લખ, કેમ કે આ વાતો શું છે? વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. ભવિષ્યવાણીઓના પ્રમાણે જીવનારા આ પ્રકારના ભવિષ્યની આશા રાખે છે. આપણે થોડા જ સમયમાં ખતમ થનારી દુનિયાને પીછો કરવામાં પોતાનો સમય વેડફતા આ શાનદાર દુનિયાને છોડવું કે ખો નહીં જોઈએ. જો યુસુફે આ વાત પર પૂરો વિશ્વાસ ન કર્યો હતો કે જેમ પરમેશ્વરે ફેરોનને સપનામાં બતાવ્યું તેવી જ રીતે પુષ્કળતાથી 7
વર્ષોના પછી દુષ્કાળના 7 વર્ષ શરૂ થશે તો શું તે ભંડાર કે ઘર બનાવતો હતો? તે એવું ન કરતો. અને શું તે સુકાળમાં જે 7 વર્ષો સુધી ચાલ્યો પાક ખરીદતો? જો 8મા 9મા કે 10મા વર્ષ સુધી પણ સુકાળ ચાલુ રહેતો તો અનાજ ખરાબ થઈ જતું. પરંતુ તે એવું કરી શક્યો કેમ કે તેને ભવિષ્યવાણી પર પૂરો વિશ્વાસ હતો. બસ એ પ્રમાણે આજે પ્રકટીકરણ અધ્યાય 21 અને 22 સહિત પરમેશ્વરની બધી ભવિષ્યવાણીઓ તેની પર લાગુ થાય છે જેમને તેમની પર વિશ્વાસ છે. પરંતુ જેને વિશ્વાસ નથી તે ભવિષ્યવાણીઓના પ્રમાણે નથી જીવી શકતા. જો કોઈ કહે છે વર્તમાન સમયની વાસ્તવિકતા વધારે મહત્વપૂર્ણ છે તો મને કેવી રીતે વિશ્વાસ હશે કે હું તે શાનદાર જગ્યા પર જઈને રાજ્ય કરીશ? તો તે વ્યક્તિની જેમ જ છે જેને લાગ્યું કે 7મું વર્ષના સમાપ્ત થવા પર પણ 8મા અને 9મા વર્ષમાં પણ ઉપજની પુષ્કળતા હશે. જે લોકો આ વિચારીને કે પરમેશ્વરની ભવિષ્યવાણી પૂરી નહીં થાય પોતાના દ્રષ્ટિકોણ પર નિર્ભર રહ્યા તેમને 8મે વર્ષમાં ભારે દુઃખ સહન કરવું પડ્યું હશે. શું આ સાચું નથી? આપણે પરમેશ્વરની સંતાન છીએ. આપણને વિશ્વાસ છે કે પરમેશ્વર પોતાના વચનોને જરૂરથી પૂરા કરશે. બાઇબલની 66 પુસ્તકોમાં લિખિત બધા વચન પરમેશ્વરના વચન છે. તે પરમેશ્વરના વચન અને ભવિષ્યવાણીઓ છે. પરમેશ્વરે કહ્યું, તમે તે શાનદાર દુનિયામાં જ્યાં ન મૃત્યુ, ન શોક, ન વિલાપ, ન રોગ, ન દર્દ અને ન ઘડપણ છે, અનંત જીવન અને આશીષ મેળવશો. બધા લોકો, શું આ અસ્પષ્ટ લાગે છે? પરમેશ્વરના વચન સપના જોનારની માત્ર કેટલીક અસ્પષ્ટ વાર્તાઓ નથી. તે ચોક્કસ ભવિષ્યવાણીઓ છે. મને આશા છે કે આપણે પોતાના ભવિષ્યનું લક્ષ્ય તે શાનદાર દુનિયાની દિશામાં તાકીશું અને ભવિષ્યવાણીઓની સાથે કદમ મળાવીને ચાલીશું. તેના દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.